લગ્નની સિઝન ચાલુ થઈ ગઈ ને મળતા પૂરા થઈ ગયા, ઉત્તરાયણ આવી ગઈ હતી। આ બાજુ સવારમાં મમ્મી મારા માટે ભાખરી બનાવતા અને આ બાજુ રોહિત અને જય ભાખરીની વેઇટ કરતા કરતા રોહિત પેપર વાંચતો હતો ને જય જો ફોન ઘુમડતો હતો અને કિચનમાં ભાખરી બનવાનું ચાલુ થઈ ગયું હતું। મેં જોયું ને તો આ બે ફોન ઘુમડતા ને પેપર વાંચતા પેલા ઈ બે ગયા, પેલા ભાખરી મારે ખાવાની હતી, પછી જો ફાઇનલી મારે પણ ભાખરી ગઈ, માખણ ચા અને બોળો લઈને ભાખરી ખાઈને હું નીકળી ગયો હતો હેર કટિંગ કરવા માટે। રસ્તામાં બહુ બધી શેવડી જોઈએ ને આજ સન્ડે હતો ને એટલે ઉદઘાટન પણ લાગે છે ને જો હેર કટિંગ કરવા માટે પહોંચી ગયા હતા, પણ અમે થોડાક લેટ થઈ ગયા હતા। આ બાજુ જો બહુ બધું વેઇટિંગ હતું। હેર કટિંગ કરીને અમે નીકળી ગયા હતા નાસ્તો કરવા માટે ને જો પૂણા ગામ પહોંચી ગયા હતા। આ બાજુ મહાદેવનું મંદિર આવ્યું તો દર્શન કરી લીધા ને ત્યાં પહોંચી ગયા। કેળાની વેફર બટેકા ઈદડા લઈને અમે બધા લોકો નાસ્તો કરવા માટે રેડી થઈ ગયા હતા। નાસ્તો કરીને ઘરે આવ્યા જોયું સાંજના જમવામાં તો મમ્મી બનાવે છે વઘારેલી ખીચડી। વઘારેલી ખીચડી બની ગયા પછી મમ્મી કે આજે તો ઉત્તરાયણ નજીક છે એટલે મુમરાના લાડવા બનાવવાના છે। એ સાંભળીને તો મારા મોઢામાં પાણી આવી ગયું। મમ્મીએ ગળનો પાક લેવા તવલું સુલે મૂકી દીધું હતું, પણ જ્યાં ગળનો પાક આવ્યો ને ત્યાં વિડીયો લેતા ભૂલી ગયો। પછી આ બાજુ મમ્મી મુમરાના લાડવા વાળવા મળ્યા। તમે મુમરાના લાડવા બનાવ્યા કે નહીં કોમેન્ટમાં કહેજો।